હાલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? અને આપણે જો ઉજ્જૈન જવા માટેની તૈયારી થઈ ગઈ છે, બરાબર ને બા? અને આ બધા આપણું પેકિંગ થઈ ગયું છે અને હવે થોડીક વારમાં આપણે હવે નીકળીશું મહાકાલના રેલવે સ્ટેશન આવી ગયા સવી અને ટ્રેન આવવાની થોડીક વાર છે એટલે બા ને બધા બેઠા સવી અને થોડુંક તો આપણે વહેલું આવવું જ પડે. હર હર મહાદેવ. અમે લોકો જો ઉજ્જૈન આવી ગયા સવી. સ્ટેશન ની બહાર આવતા જ સૌથી પહેલા તો આ વૃક્ષ ઉપર આટલા બધા પોપટ જોવા મળે છે. કેમ કે ઓલી બાજુ પણ છે અને આ બાજુ વધારે છે. અને અત્યારે એનજી બેન ને એક પોપટ લઈ જાવ કે પોપટ લઈને જ મારે અત્યારે જવા જ મહાદેવ ના દર્શન કરવા. ઉડી જાય જારીમાં નો ઉડે જારી ક્યાં લેવા જાય? નીચે પકડવો પોપટ. હાલો અત્યારે માની ગઈ છે. હોટલ નાઈટ ફ્રેશ થઈ ગયા છે અને મંદિરે જવા હવે નીકળી ગયા છે. મમ્મી ને બા સાથે છે. બાકી બા સાથે છે અને એનજી ના પપ્પા આગળ આવેલા જાય છે. બસ મહાકાળ ના મંદિરે જઈને દર્શન કરી આવી. મહાકાલના મંદિરે જઈને પેલા આપણે દર્શન કરી આવી, પછી બહુ ટ્રાફિક થઈ જાય છે ને 2-3 કલાક ત્યાં આપણે પછી લાઈનમાં ઊભું રહેવું પડે. એટલા માટે બધા રહેતા હોય કે તમે પેલા ત્યાં દર્શન કરી આવો. તમે કીધું હાલો હવે પેલા ત્યાં દર્શન મહાકાલના મંદિરે દર્શન કરી આવી. કાળેશ્વર મંદિર આવી ગયા છે અને મમ્મી ને પ્રસાદ અને ફૂલ લેશે. वो प्रसाद जाते ना मंदिर के હવે પપ્પા તિલક કરાવે છે અને બા પણ કરાવવાના છે અને મમ્મી ને એન્જવીને થઈ ગયા છે અને હવે હું પણ બાકી છું. બધાને હવે તિલક થઈ ગયા છે અને હવે મહાકાળના મંદિરે જવા માટે ચાલવા લાગ્યા છે. મહાકાળના મંદિર નજીક હવે આવી ગયા છે અને થોડીક વારમાં બસ હવે પોગી જવું. મહાકાળના મંદિર આવી ગયા છે દર્શન કરવા અને પ્રવેશ દ્વાર રામીન સાઈડ છે. મહાકાળના દર્શન કરવા કેટલું બધું પબ્લિક આવેલું છે. હાલો મહાકાલના મંદિરે હવે પૂગી ગયા છે. મહાકાલના મંદિરે હવે દર્શન કરવા પૂગી ગયા છે. મંદિરની અંદર પ્રવેશ કરતા પહેલા તો આટલી બધી લાઈન છે. એ બધી આમ ફરીને જવાનું ત્યારે તમે દર્શન કરવા જઈ શકો. આ રીતના બધી લાઈનો છે. આપણે આમ ફરીને આવવાનું. સાપ સીડી જવું છે. આમથી આમ લાઈનમાં હાલ્યું જવાનું. ઘોડા જેમ લાઈનમાં હાલતા હતા હવે એમ પૂરું થયું અને આ રીતના હવે ઝાડ ચડવાનું શરૂ થયું છે. દાદરા નથી રાખ્યા, મતલબ આમ ઢાળ રાખ્યા છે કે બા જેવા ઉંમર ના હોય કે જે આરામથી ચડી શકે એટલા માટે લગભગ. બેન તો મસ્તી કરતા દોડવા માંડ્યા છે. એ તો થાકતા છે નહીં અને પાછળ મમ્મી હેલી આવે છે અને પપ્પા આ બાજુ છે અને બા થાકી ગયા છે. અંદર 20 મિનિટ અમે હાલવી છવી અને હજી હાલવાનું શરૂ જ છે અને આ રીતના હજુ પણ લાઈન છે કે જે પૂરી કરવાની છે. પછી આગળ જઈને શું આવે છે હું તમને બતાવીશ બ્લોગમાં. લાઈવ દર્શન આવે છે ત્યાં ટીવી પર અને સામેની સાઈડ પણ છે. એન્જવીના નખરા જોવાય. હાલતા બાકડા આવે ને એમાં બેન હાલી જાય. લાઈનમાં હવે અમે આવી ગયા છે અને તમે આગળ જોઈ શકો છો કે તમને લગભગ તો દેખાતું નહીં હોય કે હું ઝૂમ કરીને બતાવું છું. એટલું બધું પબ્લિક હજુ પણ ત્યાં છે અને એટલું ટ્રાફિક છે ત્યાં. તમે પણ હવે મહાકાળના દર્શન કરી લ્યો. અહીંયા ફરતે બસ આવું ફરતું ગ્રાઉન્ડ જ છે
જંગલ જેવું વૃક્ષ વાવેલા છે. આપણે જ્યાં મંદિરે દર્શન કરવા જાવી ને એની એક્ઝેક્ટ સામે આ પુલ છે. ત્યાં અમે ઉપર આવ્યા છે અને બેનને તો ઉતાવળ વધી ગઈ છે ત્યાં જવાની. મમ્મી દોરો બાંધવા આવી છે. એની હારે હોય ફોટો વતન હોય અહીંયા બાંધવાથી અહીંયા આપણી જે કઈ મનોકામના હોય ને એ પૂર્ણ થઈ જાય એમ કહેવામાં આવે છે. મહાકાના દર્શન થઈ ગયા છે હવે અને હોટલે જવા નીકળ્યા છે અને તમે ટ્રાફિક જોઈ શકો છો હજી પણ એટલી જ છે કે જે અમે પેલા આવ્યા હતા ને એટલી જ. આ વખતે થોડીક વધારે થઈ ગઈ છે કેમ કે 9:05 થઈ ગઈ છે એટલે ત્યારે અમે લગભગ 7:30 કે એવું થઈ ગયું હતું ત્યારે આવ્યા હતા. મંદિરની બહાર આવતા જ આ બધી વસ્તુ મળે છે જેમ કે કળા છે, માળા છે, આ બાજુ શિવલિંગ છે, બધું સેમ જ છે. કિચન છે, હું કહેવાય ડમરું ને એવું બધું આ બાજુ છે. હવે અમે મંદિર ને આવું બહાર આવી ગયા છે. ત્યાંથી શરૂઆત કરી હતી ત્યાં અને હવે અમે હોટલ ની તરફ જવી છે. 9:30 થયા છે. અમે લોકો હવે હોટલે જાવી સવી અને જમી લેવી, જમી કાઢવી ફ્રી થઈને અને તે પછી આપણે કાર ભૈરવ દાદાના દર્શન કરવા માટે આપણે નીકળવી. રૂમની અંદર એન્ટર કરતા પહેલા તો આ ડબલ નો બેડ છે અને આ બાજુ સિંગલ નો છે અને પપ્પા બેઠા છે એ વખતે સિંગલ નો બેડ છે. અત્યારે એ નાસ્તો કરે છે અને આ બાજુ ટીવી છે અને એસી છે અને આ સંડાસ બાથરૂમ. અહીંયા મેનુ મૂકેલા છે કે જે ઓર્ડર કરવું હોય તે આમાંથી આપણે ઓર્ડર કરી શકાય. પંજાબી છે, ગુજરાતી છે, કાઠિયાવાડી છે અને ચાઇનીઝ. મજા આવી કે નહીં અંજવી? અને થોડીક વાર હવે આરામ કરીશું. બા પણ થાકી ગયા છે, જો પણ હુઈ ગયા છે અસલ મજાના. અને અશ્વિન હોતા છે અને એન્જવી જોવે છે ટીવી. તે પછી થોડીક વાર આરામ કરી લેવી. પછી કાળ ભૈરવના દાદાના આપણે દર્શન કરવા જવાના છે. અહીંયા જવા માટે આપણે નીકળીશું. ત્યાં સુધી અહીંનો વિડીયો છે એ અહીંયા જ પૂરો કરવી છે. બાય.